આજની જો વાત કરવામાં આવે તો આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે, તેને લઈને વાત કરીશું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની। આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો છે। મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે, તેને લઈને વાત કરવામાં આવે તો વહેલી સવારે 4 વાગે ભગવાનના દર્શન માટેના નિજ દ્વાર દર્શન ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા। સવારે 4 વાગ્યાથી ભક્તોના પ્રવાહની શરૂઆત થઈ ચૂકી છે। હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। આ સાથે જ કહી શકાશે કે સવારે 7 વાગ્યાના સુમારે આરતીના દર્શનનો પણ ભાવિક ભક્તોએ લાભ લીધો અને સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોય અને આ દર્શનાર્થીઓનું આજે અહીંયાથી ઘોડાપુર આજે જ્યારે વહી રહ્યું હોય, ખૂબ સરસ વ્યવસ્થા સાથે પોલીસ સ્ટાફ પણ અહીંયા કટિબદ્ધ હોય, પણ સોમનાથ સાહેબ આ એક એવું સ્થાન છે, 12 જ્યોતિર્લિંગમાંનું આ જ્યોતિર્લિંગ, એમની અંદર સાહેબ 4.5 ફૂટનું જ્યોતિર્લિંગ જો મળ્યું હોય ને તો એ આપણા ગુજરાતને મળ્યું છે ને આપણે તો સાહેબ નસીબદાર છે કે એનો વાવટો ફરે ને સાહેબ, તોય સાહેબ આપણે આશીર્વાદ